એ જીષ્ણુ ઓય એ વલ્યા હાલો નેત્રે જયતી ઊભા થઈ જાઓ. વાહ કેના માટે ખબર છે? કોઈ પણ ઘરની સ્ત્રી પ્રેગ્નન્ટ થાય, એની પ્રેગ્નન્સીની ખબર પડે ત્યારથી અહીંયા આવી જાય. અહીંયા તમે કહો છો એમનું રેગ્યુલર શેડ્યુલ હોય, સવારે યોગાસન પ્રાણાયામથી માંડી એની જે મહિનો હોય બરોબર, અને એ મહિનામાં બાળકને જે રિક્વાયરમેન્ટ હોય, જે અંગનો વિકાસ થતો હોય એ જ અંગને રિલેટેડ એક્ટિવિટી કરવાની. હાથ જ્યારે થતા હોય તો એ પેઇન્ટિંગ નહીં કરે, માટીથી રમકડા બનાવે, માઇન્ડનું હોય ત્યારે માઇન્ડ ગેમ રમે, ચેસ રમે. ટૂંકમાં જે ઓર્ગન આપણું ડેવલપ થતું જાય ને મહિના વાઇઝ એ પ્રમાણેની એક્ટિવિટીઝ હોય, એ પ્રમાણેનું વાંચન હોય, એ પ્રમાણેનું સાંભળે, ગીતો ગાય, રમે. અને એવી બધી જે પ્રેગ્નન્ટ વુમન્સ માટેનું આખું હોમ કે 9 મહિના સુધી આ રહે મોબાઈલથી દૂર. બરાબર. દરરોજ એનું સ્વાધ્યાય હોય, વાંચન હોય, પ્રવૃત્તિઓ હોય, મેડિકલ ટ્રીટમેન્ટ પણ સાથે મળતી હોય, પ્રોપર ફૂડ મળતું હોય, એને જે જરૂરિયાત હોય બાળકની સામે. હવે એ બાળક જે થશે ને એ તમે આગળનું ચણતર કરો છો. ચણતર છે ઘરે પ્રેગ્નન્સીનો 9 મહિના કાઢે અને અહીંયા કાઢે આ વાતાવરણમાં. આખી કઈ થઈ આપણી જે અરણ્ય સંસ્કૃતિમાં સીતા માતા જે વાલ્મીકી ઋષિના આશ્રમમાં લવકુશને જન્મ આપ્યો હતો ને એ વસ્તુ થાય. અને આખું જે આપણું 9 મહિનાનું શેડ્યુલ જ છે, શાસ્ત્રોમાં આપેલું જ છે. અને એ પ્રમાણે તમે કરાવો ને એટલે એ બાળક જોરદાર જ થાય, એમાં કંઈ ઘટે નહીં. અને સમાજને એક તમે વ્યવસ્થિત નાગરિક આપો. જેવું તો નથી આપતા, કારણ કે બીજ નાખો છો ત્યારે જે વસ્તુ આપવાની છે એ વસ્તુ આપો. અને એટલું સ્માર્ટ અને એટલું બધું પ્રભાવી બાળક થાય એ વાત પૂછું. અને 9 મહિના સુધી જાય રહે પછી, અને એ દરમિયાન એમના ઘરના કોઈને આવવું હોય મળવા માટે તો આવી જાય, એની ના નહીં આવે, એની સાથે રહે, એના માટે વ્યવસ્થા અલગથી હોય. બરોબર. તો એ એટલું સરસ મજાનું તમારું. અને બીજા અમુક રાજ્યમાં આવું શરૂ કર્યું છે. અને મોટા મોટા કરોડપતિ અબજોપતિના એની પુત્ર વધુઓને છે ને એ લોકો મૂકે જ ત્યાં. એમાં શું છે, એની પાસે સગવડ પૈસા બધું છે, પણ સિંચન સંસ્કારનું કેમ કરવું ને એ ખ્યાલ, એનો આઈડિયા, એનો રસ્તો, એનો વે નથી એની પાસે. અને આનું આખું અલગ જ સાયન્સ છે. યસ આ સાયન્સ ઉપર તો મને આપણા જે 16 સંસ્કાર છે એની અંદર આ બધું આવી જ જાય છે. 100%. અને ત્યારે એણે જે વાંચ્યું હશે, જેમ અભિમન્યુએ માના ગર્ભમાંથી આખા કોઠાની વિદ્યા શીખી એ પ્રમાણે ગ્રંથો વાંચશે, સાયન્સ પણ લેશે, ટેકનોલોજી પણ લેશે, બધું આજના સમયની જે કાંઈ રિક્વાયરમેન્ટ હશે એ બધું લેશે. બરાબર. વિજ્ઞાનનો એનો સાથે ઇન્ક્લુડ કરી, અને એનું આઈન સાથેનું તમારું અટેચમેન્ટ લાઈફ ટાઈમ રહેશે. પછી એ માનું પ્રકૃતિ સાથેનું. હું છે ને આ વિડીયો જ મૂકી દઈશું. મિત્રો અટાણે ચર્ચા કરતા હતા અમે કે ભવિષ્યમાં અમે રિટાયર્ડ થઈને શું કરશું. મનહરગીરી મારા મિત્ર છે, બહુ જૂના મિત્ર છે. અમે બહુ ટૂર કર્યો કાશ્મીરમાં, બધે ભેગા અમે ગયેલા છે. પ્રકૃતિના પ્રેમી માણસ છે. અમારા કાનભાઈ જો અહીં બેઠા બેઠા બીડી પીવે છે. એટલે અમે એવી ચર્ચા કરતા રિટાયર્ડ થઈને શું કરવું. એટલે મેં એવું કર્યું, રિટાયર્ડ થઈને મારા મિસિસને ગાયોનો શોખ ને પ્રકૃતિનો શોખ, વાડીમાં રહેવાનો શોખ. એટલે કે અમે અહીંયા આવવાના છીએ. અને અહીંયા 10, 15, 20 એવા ક્વાર્ટર બનાવવા છે, ફર્સ્ટ ક્લાસ પ્રાકૃતિક કુટીરો જેવા. અને જે લોકો પાસે ને ખૂબ છે, સગવડ છે, સાધનો છે, સંપત્તિ છે, ધનના ઢગલા ઉપર બેઠા છે, પણ સુખનો અહેસાસ નથી, આવા માણસોને 8 દિવસની તાલીમ માટે અહીંયા આવવાનું. આખા વર્ગ જેવું એને 8 દિવસનું શેડ્યુલ પછી મારા હાથમાં હોય. એને સવારે ઉઠાડીને કેવી રીતના સાઇટ ઉપર લઈ જવા, કેવી રીતની પ્રકૃતિ પાસે લઈ જવા, કેવી રીતનો યોગ કરાવવો, અને પછી કેવી રીતનું એને જીવનનો સ્પર્શ કરાવવો. એ ક્યાં ઊભા છે, કયા સરનામા તરફ જાય છે, ક્યાં જવાનું છે, જીવનની વાસ્તવિકતા શું છે, અસ્તિત્વ એટલે શું, એનો ટૂંકમાં અસ્તિત્વનો અહેસાસ 24 કલાકમાં એને કરાવવાનો. એવા 8 દિવસ સુધી અહીં રહીએ. પછી બીજી બાબત કે બાળકની અંદરથી પ્રકૃતિ જતી રહી છે. પ્રકૃતિ વગર માણસ જીવી ન શકે. પ્રકૃતિ સાથે આપણો અનંત અને બહુ જૂનું સગપણ છે. પ્રકૃતિમાંથી આવ્યા છીએ. આપણું ડીએનએને ફોલીને જોઈએ ને તો એમાં આપણને પ્રકૃતિનો ધબકાર સંભળાય. આ પ્રકૃતિ વગર માણસ જ્યાંથી આવ્યો છે ત્યાં પાછો જાય નહીં તો જીવી ન શકે. એટલે એ બાળકોને અટાણે પ્રકૃતિની કેળવણી, પ્રકૃતિનું જ્ઞાન, પ્રકૃતિનો ટચ કરાવવા માટે વેકેશન, સમર કેમ્પ રાખવા જોઈએ. એને તમારા બાળકને અહીંયા આપી જાઓ 8 દિવસ સુધી. સાહેબ
8 દિવસમાં એને આખું એવું શેડ્યુલ, પ્રકૃતિ, પક્ષીઓ બોલે એ પક્ષીઓ શા માટે બોલે છે, વૃક્ષ કેવી રીતનું વાતો કરે છે, કેવી રીતનું હિલિંગ કરે છે, કણે કણનો એનો પ્રકૃતિનો ધબકાર એને સંભળાવવાનો, આવું શેડ્યુલ. બહુ મર્યાદિત બેન્ચ થાય, મર્યાદિત તે અહીંયા આવે તો એ મર્યાદિત લોકો આવે ને. એક બહુ સરસ મનહરગીરી સાહેબે વાત કરી. બહુ મોટા ભાવનગર યુનિવર્સિટીના પ્રોફેસર છે, હિન્દી વિષયના છે. તો એણે સરસ વાત કરીને એ પણ એમાં ઇન્ક્લુડ થાય કે બાળક, અદ્ભુત વાત છે સાહેબે કરીને, એ અદ્ભુત વાત છે. આના માટે છે ને થોડો ઘણો ખર્ચો થતો હોય ને, એ ખર્ચ પૂરતા આપણે લઈએ એની પાસે, હા બસ એટલે પણ એક મોટો આપણે આત્મસંતોષ થાય કે મને જે શક્તિ આપી હતી ને, સામાજિક યોગદાન આપણે એ સામાજિક યોગદાન મેં આપ્યું એમ. એક જવાબદાર નાગરિક આપણે આપવા છે, એ મહત્વની વસ્તુ છે. એટલે પ્રકૃતિ આવનારો સમય છે ને મિત્રો, એ પ્રકૃતિમય છે. પ્રકૃતિથી છૂટી ગયેલો માણસ છે ને, એ દુઃખી થાય છે. અંતે તો ખબર પડશે જ કે પાછું આપણે પ્રકૃતિ પાસે જવું પડશે, બેક ટુ નેચર. ત્યાં જઈને બેસશે ને માણસ, ત્યારે એને સાતા મળશે, ત્યારે એમ લાગે કે ધીસ ઇઝ લાઈફ. આ સરનામું હતું, હું શોધતો તો એ. અને અહીંયા આવ્યા પછી ઘણા દિવસ પછી અહીંયા આવીએ ને, ત્યારે શરૂઆતમાં તો 1-2 દિવસ બહુ મજા આવે, પછી કંટાળો આવે. એ કંટાળામાંથી પછી પસાર થઈ જાય ને, પછી આનું એટેચમેન્ટ થાય, આમાં સમોહિત થઈ જાય, પછી આનાથી દૂર જાય ને તો વિહવળતા આવે, ડિપ્રેશન આવે. પ્રકૃતિ આપણને આનંદમાં રાખે છે. એટલે પ્રકૃતિનો અભ્યાસ, પ્રકૃતિનું શિક્ષણ માણસને, પ્રકૃતિ જ પરમાત્મા છે ને, પરમાત્મા છે, એ જ પ્રકૃતિ. આપણે તો ફોટો ચિત્રો છે, આપણે મંદિર બનાવ્યા, ભગવાન બનાવ્યા, એ બરાબર છે, પણ સાચું પ્રકૃતિનું સ્વરૂપ, મૂર્ત સ્વરૂપ તો આ જ છે. એ તો કલાકારોએ આપેલી મૂર્તિઓ, ચિત્રો છે, ઇમેજિનેશન છે, કલ્પના છે, પણ આ લાઈવ છે સામે, લાઈવ છે. હાલો આપણે વાહ જઈએ, આપણે કેરીનો વેળો ચાલે છે મિત્રો, ચાલો બતાવીએ. હું મનહરગીરી 2-3 જગ્યાએ કામ થાય છે. ઓલા બેનો ક્યાં કામ કરતા હતા? એ આપ ઉતરાવા જાજો. બેન હાલે છે ને? બેન હાલે ફાવે છે ને? તમે અહીંયા છે ને કેજો ઉતરાવે હો કોકને. અને ઢગલો કરો છો કે ઢગલો કરો છો નીચે કે એમને મૂકી દો છો? ઢગલો કરે કેરેટ મૂકવાનું, પછી નીચેથી ઢગલો કરી દે, નીચે ઢગલો આમ ઠલવવાનું નહીં, નીચેથી ખેંચી લેવાનું. એટલે કેરી છે ને ગહાય નહીં. અરે હું નથી ઠેલવતી, ભાઈ ઠેલે. ત્યાં છે ભાઈ? હા જોજો, ન હોય તો કેજો ઉતરાવા. વાહ બનાવ્યું છે ખેતર વચ્ચે હટાણા નથી આમ ચાલુ, થોડુંક રિપેરિંગ માગે છે. ઓલી પાટી તૂટી ગઈ છે હવે, પણ બીજો મેળો નાખવો છે. એક પેક મેળો આવે મસ્ત, હવે નવો લેટેસ્ટ આવે છે. આમાં તો નીચે આમાં તમે ટ્રી હાઉસ બનાવી શકો. એટલે હા, આવી જગ્યા હોય એમાં વચ્ચે શાંતિ કેવી હોય યાર. તમે આપણે જે વાત કરી એ માણસ આ પ્રકૃતિની વચ્ચે આવે ને, એટલે આપણે તો બોલવું ઓછું પડે. એ પ્રકૃતિ જેને છે ને એનો ધબકાર સંભળાવી દે. ક્યાં છે કામ કરતા છે? ખડે નીંદવાનું છે બધું. ખેતીમાં મનહરગીરી કામગીરી ખૂટે નહીં હો ક્યારેય. જો આ બધી નીંદી નાખશે ને, ઓલા બેનો આવશે ને, આ થોડુંક ઝડપથી ખૂટે. આ તો કામ કરીએ તો ખબર પડે. આપણે આ પગાર છે ને સાહેબ, હું જ્યારે વેકેશનમાં આવું ને ત્યારે જ મને ખરેખર રિયલાઇઝ થાય છે કે નોકરી એ કેવડી મોટી વસ્તુ છે. એ કારણ કે ખેતીમાં આખું વરસ આટલી તંતોડ મહેનત કરે, 2-4 લાખ રૂપિયા માણસ માંડ મળવાય તો મળે. એ પાછા ખર્ચમાં જાય હતા. હા, આ ક્યાં વેડે છે? માણસો ગોતવા, મેન્ટેન કરવું એ બહુ અઘરું છે. મેન પાવર અત્યારે બહુ ઓછો થતો જાય. મેન પાવર ઓછો થતો જાય, અને આપણે મશીનથી થતું થતું નથી. સાચી વાત છે. હે શું ઊંચા છે ને? ઊંચા છે એટલે તો. હા, કરી. શું નામ તમારું? નવલાભાઈ. તમારું નામ? રમેશ. તમે વિડીયો ઉતર્યો તારો? તમને કહું નવલાભાઈ, આ છે ને, જો અહીં તમે હેઠે જોજો, અહીંયા બે ઝાડવાઓ છે આખતરા, બરાબર? તમે જોતા જાજો. એવું લાગે તો ઉપર ચડી આ આવી ગઈ. લ્યો તમે ચા કયો છો ને, આવી ગઈ ને? આ તમે જોવો તો ખરા. આવો કાનભાઈ, આવો પાઈ દો ચા. દેખાય ને એટલે ઉપર ચડવા માળા કરતા નો કેરી હોય ને તો હેઠી પાછા ઉતરી જાજો. અને એક પણ કેરી હેઠી પડી જાય
એ કેરેટમાં ન જ આવી જોઈએ એટલું ધ્યાન રાખજો બસ કાનભાઈ તમે હમણાં અહીંયા જ રહેજો બરાબર પછી ભરી લેવું આપણે હા બસ હાલો આ છે ને સાહેબ આ બહુ અઘરી વસ્તુ છે ઝાડવે ચડવું ઉતરવું સાંજે તમને છે ને આ કસરત કોઈ કસરતનો બાપ કહેવાય આ સમજો સાંજે તમે છે ને આ કાનભાઈ નહોતા કહેતા સાંજે ખાવાની ઈચ્છા ન થાય એવી વસ્તુ છે બહુ અઘરું છે કામ આ છે ને આ બધું ખાતર થઈ જાય આ બધું ભેગું કરી એના જેવું એક ખાતર નહીં ઓલા બે ઢગલા શું કામ બાયરા શું કામ ધુમાડો કરવા કારણ કે સોનમાં હોય ને એના માટે હા મારે 3 મણ લઈ જવાની છે હા રાખની ખબર નથી મને પણ છે ને આ છે ને આનું જે ખાતર જોતું હોય ને કુદરત જો જંગલમાં કોઈ ખાતર નાખવા જાય એનું પાંદડું અહીંયા પડે અને એનું પાંદડું ખોડે એ ખાતર થાય પણ આમાં પ્રોબ્લેમ શું થાય અમારા બગીચામાં કે દરેક પ્રકારના આ જીવ જંતુ ઈયળ બધું થાય ને એના ઈંડા આ પાનની નીચે તૈયાર થાય જમીનના હૂંફમાં પછી આંબે ચડે એટલે પાંદડા હેઠા છે ને સફાઈ હોય ને હા અને ભેજ રાખવા માટે પાંદડા ઘણા રાખતા પણ આપણે પાણી ફૂલ છે એટલે કઈ ભેજની જરૂર નથી મૂકી દીધું મારવાની મજા આવશે પાણીનો છલકું હે પાણીનો છલકાયું કારણ કે જોવાનું છે વાહ થોડીક વારમાં એ આવે કેરી પણ આપણી એમ હોય મોટી કા કાનભાઈ અને કાનભાઈ ચોખ્ખી કેરી છે પણ બગડેલી મધ્યાવાળી ઓછી છે પણ બહુ ઓછી છે ઓહો એવી કેરી હાલો અમારા ફોનમાં સ્નેપચેટ એવું કઈ હા બેટા એ જીસુ આમ કરો તમને બોલું અમારું તો ઉતાર ઉતારેલા જ છે બધાને ઉતારું છું
હા કેટલા વાગ્યા ઓલા ભાઈને બોલાવી ગયો કેરી એટલે કેરી છે હો ભાઈ એ ફાવશે અસલ ખેડૂ પણ આ કઈ ભરાઈ ગયા તું એમ જ ખેતી એટલે ખેતી જાહે નહીં કે હો પણ કેરી હવે એમ છે આપી દો ઓ કાંડા કેરી જેવી કેવી છે એ 550 ગ્રામની છે ભાઈ વેડા બેડા કે ભીલા નથી ને ઠેક 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 આવી જાવ કાંઈ વાંધો નહીં તમને આવડે ને બાંધતા બધા હે એવી રીતના નથી કેતી મમ્મી આઈ બે જોઈતી આઈ બે એ કાલે શનિવારે તમે આવી જાજો બેટા અહીંયા આવ તો રવિવારે હે ને જમણવાર રાખ્યો હે જમણવાર ક્યાં આકોલવાડી હા ફુવાની વાડીએ ફૂની વાડીએ વાડીએ સંભાળવા રાખ્યો છે હા પપ્પાને ફોન કર્યો તો બધાને લેતા આવજો હો. મોટા પપ્પાને લેતા આવજો ટકલીને લેતા આવજો તું આવજે પપ્પાને લેતા આવજો ને દાદાને લેતા આવજો લાઈટ તો છે ને શ્રીફળ ચાલો ઝટકા મારતી હતી લાઈટ એ ધનવી ઈ ત્યાં ઝટકા મારે છે ભેગી ભેગી આ 20 થઈ ગયા સુરત વાળા આ કેમ આમાં કાગળ પગડ કાંઈ નથી બીજું એમાં માર્કો મારી દીધો આમાં મારી દીધો કાનભાઈ જો આમાં